હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? હું અત્યારે છું બહુ વહેલો વાડીએ જાઉં છું પશુને દોવા, કેમ કે કેમેરામાં હજી એટલી બધી ક્લિયરિટી નથી આવતી. એનું કારણ બીજું કંઈ નથી, આજે ઝાકળ બહુ છે. અને મિત્રો આજે ઝાકળ એટલી મસ્ત છે, વાતાવરણ બહુ સારું છે, એટલે મેં તમારી હારે વિડીયો શેર કરવાનું મન થયું. બાકી તમારા વિડીયો લગભગ 10 વાગ્યાની આજુબાજુના જ હોય, પણ એવું નથી કે મોર્નિંગના ના હોય વાડીએ જ્યારે હોય આખી રાત ત્યારના. તો મિત્રો બના રહેજો તમે, હું તમને બતાવું મારા વિડીયોમાં આગળ. યારી મિત્રો, આમાં ઝાકળ જ છે. સવારના 7 વાગ્યા છતાં પણ બહુ ઝાકળ છે. ઝાકળના હિસાબે આજે અંજવાળું પણ મોડું થયું, બાકી તો અંજવાળું વહેલું થઈ ગયું હોય. એટલે મોડું એટલે 7 મિનિટ મોડું છે આજે, બાકી તો વાંધો ન આવે. ઝાકળ તો અત્યારે મિત્રો તાલાવમાંથી વરસે છે. આ નીચે જ્યાં પટ્ટી ક્યાંક પાણી દેખાય, એ આ તાલાવમાંથી બધું પાણી ઝાકળનું ભેગું થઈને નીચે હવે ટપકે છે. વરસાદની જેમ વરસે છે અમારા અહીંયા. આ સિઝન હવે એવી છે કે ધીમે ધીમે ઘઉં પાકી જશે, એટલે અત્યારે આ ઝાકળ આવે. અને મિત્રો હવે મારે વાડીએ પહોંચી ગયો. અત્યારે તો મારા પશુ જે ગાયો છે બધી એ અંદર બાંધેલી છે, બધી ભેંસો બહાર છે. અહીંયા મિત્રો વધારે સારી ક્લિયરિટી છે, કેમ કે અહીંયા લાઇટ મોટી ચાલુ છે. આ લેમ્પ શું થયું ખબર નહીં, એક લેમ્પ અહીં અંદર શરૂ છે. અહીંયા રહી મિત્રો આ ભેંસ, હજી મારા બધું વાહિંદું ભેગું કરવાનું છે. એ થઈ જાય પછી તમને અમારી ગાયો બતાવું બધી. અહીંયા રહી આ બધી અમારી ગાયો છે. ઓલી ભૂરી આ વાછડી હજી નાની છે. નાની મીન્સ કે બહુ નહીં, 2 વર્ષની છે. આ 1.5 વર્ષની છે, સોરી આ 2.5 વર્ષની છે, ઓલી 1.5 વર્ષની છે. આ ભૂરી છે, ભૂરીનો હમણાં બર્થડે આવે છે ફેબ્રુઆરી મહિનાથી. એની છે 19 તારીખ, 19/2 એ બર્થડે છે ભૂરીની. આ ટીલું અત્યારે આ ગાય પ્રેગ્નન્ટ છે, 8 મહિનાની. અને ભૂરી પણ ખુદ પ્રેગ્નન્ટ છે. એ આ ગાયની વાછડી છે. ભૂરી છે જે વેતરમાં આવી એ વેતરથી હું દોતા શીખો છું, એટલે મેં ભૂરીને રાખીશ. એટલે ભૂરી અત્યારે 6 મહિનાની પ્રેગ્નન્ટ છે. આ ગાય પણ પ્રેગ્નન્ટ છે. આ તમારે ભેંસનો પાડો. અને મિત્રો હવે હું જરાક આ બધા વાહિંદા ફેરા કરી લઉં, એટલે દોઈ લઉં, કેમ કે મારે વધારે પડતા પશુ ટાઈમ ટુ ટાઈમ દોવા હોય. અત્યારે હું 7:15ની આજુબાજુ પશુ દોઈ લઉં. આજે મોડું થઈ ગયું થોડુંક આવવામાં, અને બાકી સાંજે 6:30ની આજુબાજુ દોઈ લઉં, જ્યારે દિવસને રાત 2 સરખા થઈ જશે. અત્યારે દિવસ થોડુંક મોડું ઉગે, જ્યારે હરખું થઈ જાય પછી વાંધો નહીં આવે. સવારે 6:30 હું દોઈ લઈશ પશુઓને. હવે તો મિત્રો ટૂંક સમયમાં ગાય પણ વ્યાઈ જશે. આ મારા માંડવ્યું, અહીંયાનું માંડવ્યું મેં નથી ખવડાવતા, દૂરની વાડી છે ત્યાંનું ખવડાવીએ જ પહેલાં.
હા યાર મિત્રો, આ ઘઉં આમાં કંઈ નથી દેખાતું આગળથી. જો ઓલો ક્યારો છે એ આખો મકાઈનો છે, ત્યાં સુધી જ દેખાય. એથી ઓલી સાઈડ કંઈ નથી દેખાતું, એટલી ઝાકળ આવી છે. મિત્રો તો આ છે મારી વાડીનું સવારનો વ્યૂ. હવે હું કરી લઉં વાહિંદા ભેગા અને પછી દોવાના છે મારા પશુઓને. એટલે અત્યારે તો મારે 2 ભેંસ દોવા દે છે ખાલી, બીજું કંઈ દોવા નથી દેતું. હવે વ્યાસે એટલે 3 ગાય વ્યાસે. હારે ભેંસો તો દોવા દેશે જ, કેમ કે ભેંસનું વેતર લાંબુ હોય, ગાયનું વેતર ટૂંકું હોય. એવું નથી કે બધી ગાયના વેતર પણ ટૂંકા હોય, અમુકના ગાયોના પણ વેતર લાંબા હોય. પણ છતાંય અમારે તો આમ છે. તો હવે હું મારું કામ પતાવી લઉં, પછી મળીએ. 2000 years મિત્રો later. હવે આછા સુરત દાદા ઉગે એવું લાગે. મેં તો ભેંસ દોઈ લીધી, ખુલ્લો ખાઈ ભેંસનો. કંતીભાઈ આવી ગયા, બદલાવે ઢોરને. છતાંય મિત્રો હજી ઝાકળ નથી ઉડી. અહીંયા રહી જી એટલી ને એટલી જ છે ઝાકળ. જી સૂર્યનારાયણ ઉગી જશે પૂરતા, પછી ઉઠશે ઝાકળ એવું દેખાય છે. અત્યારે તો હજી ઉડી ના